હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ। તો સવારના વાગી ગયા છે 10:30 બરાબર છે। મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો। संडे का दिन बोले तो खाने का पीने का आराम करने का जलसा करने का टाटिया लांबा करके सोने का। मम्मी सही बात है कि नहीं बात? સહી વાત છે ને, બધું તમતાર તો બધાય વારે કરો છો। બધાય વારે અમારા માટે ગઈ વખતે તો કીધું હતું કે બધા જ વાર આપણા માટે હરખા સપના, રાઈટ? ગુડ મોર્નિંગ સપના। ગુડ મોર્નિંગ નાસ્તા જય યોગેશ્વર। હાલો ને, ટેલેન્ટ રાખવું પડે બધી વસ્તુનું। ઓલા નું બધા બોલતા હોય વારીમાં ને એમાં હા. બધામાં કે એક આડે લાંબુ લાંબુ બોલી જાય થોડે તો ખેઈ લીધું। યસ જો સપના નહીં આવડે છે જો આને બહુ સારું આવડે। ચિંતન ને તો હા કેમેરો ઓન હોય ને એટલે ભાઈ નો બોલે ભાઈ કે એને તો બધા કરતા સારું આવડે છે બરાબર છે। હેતાંશ ભાઈ लंदन वाला बाबा पहन के भाई रेडी हो चुका है भाई। लास्ट दिन बोले तो भाई वेकेशन का लास्ट दिन કેવું લાગે? કેવું લાગે છે ભાઈ? તારું એક્સપિરિયન્સ શેર કરે ભાઈ। વેકેશન કેવું રહ્યું ભાઈ? હવે કાલ સ્કૂલે જવું પડશે તો કેમ થાય? कैमरा के सामने सब शर्माते हैं। पिनल क्या કે बोलने નહીં का? જાવ, કાલે એમ કહેતો હતો हाँ કે હવે મારો મને એમ થાય છે કે દિવસે સોમવારના સ્કૂલ ખુલે ને ક્લાસ જોવું। क्लास जो भाई फर्स्ट फ्लोर पर જવાનું છે અત્યારે સુધી ગ્રાઉન્ડ ફ્લોર હા ફર્સ્ટ પેલા માળે ત્યાં પણ ફર્સ્ટ ફ્લોર ઉપર જવાનું। નીચે નહીં, એક માળના દાદરા ચડવા એક માળના રોજ દાદર ચડવાના હતા। હું રિઝલ્ટ લેવા જાઉં ને મેં કીધું મેમ ને મળતો જાવ તો મેમ હતા નહીં કે સ્ટાફ રૂમમાં છે પછી કઈ સાંભળ્યું નહીં પણ તમને બરાબર। ખબર ય ન હોય ને એના મેમ ક્યાં એ તો હું પૂછી લઉં ને ભાઈ આ ફલાણા મેમ ક્યાં છે ભાઈ આવો જરાક બરાબર ને સપના? હજી નામ નતો આવતું, એને 4 મેમ આવશે। 4 મેમ આવશે એને? પીરિયડ વાઇઝ આવશે। ઓકે જી। હવે એને છે ને આમ એક હરખું મેં પૂછી લીધું, મેં કીધું સિનિયર ના ક્લાસ હતા તો 2 હતા બરાબર। તો ફર્સ્ટ માં કેટલા ટોટલ ક્લાસ થાય છે કે 4 ક્લાસ થાય છે તો 4 મેમ હશે, બીજા 4 હેલ્પર એટલે 8 મેમ હોય ટોટલ બરાબર છે। એટલે ભાઈ કંઈક આ રીતનો પ્રોગ્રામ છે હા। તો તને નામ યાદ આવશે બચ્ચા પાણીને હાચવવા અરે એને બધા નામ યાદ આવે સપના? અરે બધાના એના તને મોદીની આખી ફેમિલી નું નામ એને ખબર છે તો આ તો હવે ઠીક યતાંશ એમ કે લગન જ નથી કર્યા બોલ લે। જો આ બાજુ પારમી છે ને મસ્ત મજાની હોતી છે આરામથી ભાઈ, કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ લાગતું છે કે આ દુનિયા નથી ગઈ। હા એવું લાગે કાંઈ? કે દોની ઘરની બહાર નથી ગઈ। રોજ કેટલી જવાબદારી માથે હોય, હા. કે જવાબદારી વગરનું જીવન હા. જીવવા પછી તારીખ વાતની ઘેરે છો, 25 તારીખ વાતની ઘેરે છો। હા. એટલે આવું બધું છે આ રૂમમાં લાગે ભાઈ ટાઈમ નો જાય હો હકીકત ટાઈમ થઈ જાય. ટાઈમ જાય પણ આમ કંટાળો મગજમાં કઢી થઈ જાય એવું થાય। ના એવું ય ન થાય। નો થાય કેમ કે હવે તો આ બચ્ચામાં હા એમાં પોરવાવી રહેવી એટલે બહુ વાંધો ખવડાવવામાં ને એમાં જ ઝાઝો સમય વહી જાય। આપણું ખાવામાં ઈ હુતું હોય ત્યારે તે ફટાફટ હાલો આપણું કામ પતાવી દે, બસ. ઉઠી જાય, પછી ઘડીક સમય હોય તો પોસ્ટ મૂકવાની હોય, ફોનનું કામ તો હા હોય જ હવે ને। તો ભાઈ શેડ્યુલિંગ નું કામ ભાઈ ફોનનું ડેઈલી ને કામ તો ડેઈલી હોય જ. પોસ્ટ આવી જતી હોય બરાબર એટલે આવું Reels બધું છે ઉતારવાનું ન હોય, હા પછી reels edit કરવાનું હા. હોય, હમણાં તો reels નથી બનાવતા, હા. એટલે editing ન હોય પણ post મૂકવાનું કાલે હોય. કેક કટિંગ કરી હતી શ્વેતાબેનના 10K સબસ્ક્રાઇબર પૂરા થયા। એ લોકો નીલકંઠ ધામ દર્શનાર્થે જવાના હતા તો અત્યારે વિડીયો કોલ કર્યો તો એ લોકો દર્શન કરી લીધા ચિંતન અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે ભાઈ બરાબર છે હા સ્ટેચ્યુ ઓફ યુનિટી નીલકંઠ ધામથી નીકળી ગયા ઈ લોકો। ત્યાં નજીક જ થાય નીલકંઠ ધામથી। તો હવે આપણે છે ને ભાઈ થોડી ઘણી ક્લિપ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જોઈશું। જો હવે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સરદાર વલ્લભભાઈ પટેલના એકદમ સ્ટેચ્યુ પાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટી। ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા છીએ અને અહીંયાનું તાપમાન બહુ હાઈ છે। અહીંયા કેટલું તાપમાન છે? 40 ડિગ્રી પૂરું પૂરું 40 ડિગ્રી તાપમાન છે, ફૂલે ફૂલ તડકો છે। એનર્જી એમને જ છે હજી કઈ વાંધો નથી કઈ. વાંધો નથી, કેમ કે અહીં પાણી ફૂલે ફૂલ પી છે એટલે વાંધો નથી ભાઈ। જો ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા નદી અને આ બાજુ છે સરદાર વલ્લભભાઈ પટેલ અને પબ્લિક જુઓ ભાઈ, અહીંયા પબ્લિક ફૂલે ફૂલ પબ્લિક છે। જી ગાઈસ તો તમે ઘરે બેઠા ભાઈ છે ને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો નજારો જોયો, કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો બરાબર। મેં ઘરે બેઠા જોયો, મારી પાસે ક્લિપ આવી ત્યારે મેં જોઈ બરાબર છે। હાલો 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 તો જવાય ને તમારે? ના ના તમે જાત તો તમારે હવે ચિંતન હે હું? આવત નો જ આવે ને એટલે હા ચિંતનભાઈ ને જાવું તું, ઈ જાતા હોત, ઈ ભલે થાય પણ એ નો જાય એને ને સપના ઓલા ચિંતનભાઈ જાવું તું તમારી લીધે ચિંતનભાઈ ના ના ભાઈ સપના વગર મને ફાવે જ નહીં હા. એમણે એમ કીધું કે શાળીપુર, ઓ તું શાળીપુર જઈને વઈ આવ્યો ઈ કે. હા, ઈ કે કેમ? કીધુંય તો મેં નહીં. કીધું, આવું તું મેં કીધું હા. એ ભાભી કીધું મેં નથી તમારે આવું
નો જાવ સપના વગરની. કઈ ગયો? ऑन कैमरा बात अलग જોઈ है લેવાય. हाँ ऑन कैमरा सबने दोपहर का क्या प्लान है दोपहर का दोपहर का अभी तो 11:30 तो बज गए। यस तो फिर क्या प्लान रहेगा तो देखते हैं देखते हैं कुछ हल्का हल्का फुल्का मीठा सा अपने हिसाब से ठीक है चलिए फिर तो दिन की शुरुआत करते हैं बोल। तो बटे का तो अब बटेका की सब्जी बना दे उसको क्या है वेकेशन है तो उसका लास्ट दिन उसको तू एक उसकी फेवरेट શાક ઈ પણ બટાકાની જ બને, बटेका સૂકી शाक ભાજી. हो खीर ने सूकी भाजी मजा आवશે खीर सूकी भाजी ने रोटी પૂરી પૂરી કાઈ નહીં રોટલી કરી નાખાય હા પૂરી નહીં, રોટલી. હા हाँ पण આ ખીર ને બીર ને બધું સૂકી ભાજી, ખીર અને રોટલી. હા બસ કંઈક આ રીતનો પ્રોગ્રામ કરી નાખો એટલે એ શું છે ને છેલ્લો દિવસ એનો ઉજવાઈ જાય રાઈટ અને મૂકી જ દેવાનું કેમ કે કાલે એને 12:30 1 વાગે તો ભૂખ લાગે અને છે ને સવારમાં નથી ખાતો ને એટલે આપણે સવારમાં ખાઈ સવારમાં નથી ખાતો તો એને ભૂખ લાગે એને નનેરી. ગઈસ તો બપોરના વાગી જાય છે 1:30 અને ફાઇનલી ઘરે પહોંચી ગયો ને મસ્ત મજાની સૂકી ભાજી બની ગઈ છે મમ્મી બતાવી દો સૂકી ભાજી સૂકી ભાજી ખીર બરાબર અને આ બધું રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ ચિંતન રેડી યસ સૂકી ભાજી, હા. એ કેસર વાળું. કેસર વાળી ખીર ભાઈ ક્યાં ઘીની છે ભાઈ ઘીની જ હોય ઘી પણ ઘી ક્યાં ગામનું હોય વાહ ભાઈ સપના બહુ ઘી નાખ્યો પણ રોટલીમાં બધા તું જાડા જ કરી દે બહુ એટલા બધા જાડા થઈ ગયા તારા હાચેવા બહુ તારે વધારે રોટલી બનાવી હે તારે તમે જાડા થતા એટલે મંજૂર છે રોટલી કરવા પણ તો થાકી જાય તો રસોડામાંથી બહાર જ નહીં નીકળી તને ખબર છે આમ થાય નથી ભાઈ ફૂલ ટાઈમ પેક થઈ ગઈ છે ઓ ભાઈ હલે ચાલે કાઈ નહીં ભાઈ રસોડું કામ ને કામ રેડી ને ભાઈ આવું છે ભાઈ ચાલો મસ્ત જમી લઈએ હવે ગઈસ તો વાગી જાય છે સાંજના 7:30 ભાઈ આ બાજુ રસોઈ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું ભાઈ સ્પેશિયલી ભાઈ કાઠિયાવાડીની ફેમસ પ્રખ્યાત આઈટમ ભજીયા બને છે બરાબર ને ભાઈ ચણાના લોટના ભજીયા બનાવે છે જોરદાર મસ્ત ગરમા ગરમ બરાબર ને હેતાંશ ને આવતીકાલથી સ્કૂલ બહુ વજન છે ભાઈ એમને થોડું ભણા હે હું છે બતાવી તો મને ચોપડા ક્યાં ચોપડા નાખ્યા હતા એમાં બધા લઈ જવાના છે એટલા બધા નો લઈ જવાય ઓકે ઓહો કેટલા બધા ચોપડા ફર્સ્ટ ધોરણમાં એટલા બધા હા પુઠ્ઠા ચડી ગયા બધાને કોણે ચડાઈ દીધા 19 ચોપડા હતા આ બધાને પુઠ્ઠા કોણે ચડાઈ દીધા હે હજી એટલા બધા વજન હા નાસ્તાનો ડબ્બો નાસ્તામાં કાલે હું લઈ જવાનું છે ફાફડી ત્યાંથી તને શું આપવાના છે આવતીકાલે નો ખબર પડે ન્યા ખબર પડે ભાઈ આવી રીતનું છે ભાઈ બરાબર છે અને રીએ જો આ બધું બટેકા હાથમાં લઈ લીધા છે બરાબર છે ભાઈ ચણાનો લોટ ચાલો ભાઈ બનાવો મોટો હાલો ભજીયા બનાવો ભાઈ બટેકા પૂરી બનાવો કેવડા મોટા મોટા બટેકા હોય 5 ગણે છે કાઉન્ટ કરે છે એ ભાગી એક આંગળીથી ઉપાડી લે ભાઈ જોઈ લ્યો ભાઈ બહુ તાકાત આવી ગઈ હો સ્કૂલના હજી ખુલવાની વાર છે ઈ પહેલા ઈસ તો અહીંયા જો પારમી હુઈ ગઈ છે અને આંખની ઉપર છે ને ભાઈ ટોપો આવી ગયો છે જોઈ લ્યો જો કે તમને નહીં દેખાતો એ બ્લર થઈ ગયો છે એટલે બરાબર છે મસ્ત આરામ કરે છે બે હાથ છે ને ઊંચા રાખીને ભાઈ ત્યારે પેટમાં બાળક છે હા એની પોઝિશનમાં. એની પોઝિશનમાં ભાઈ જોઈ આ બાળક જો એ પોઝિશન આ બાળક જો વારે વારે છે ને દીદીની ખબર અંતર કાઢવા માટે આવે બરાબર દીદી શું કરે છે 6 વાગે ઠેઠ ઘરે આવી પિનલ 6 વાગે ચા સુધી એના મામાના ઘરે હતી અનેરી વાગ્યા છે ભાઈ સાંજના વાગી જશે 7:30 હમણાં કરિયરમાં હસોડું જોવાનું જ નથી. કેમ કામ કરવું હોય રસોઈ બનાવવી હોય કે અહીંથી અહીં જવાનું હોય તો ટાઈમિંગ શેડ્યુલ ઉપર હાલવું પડે. યસ હવે અત્યારે તો કઈ કામ જ નથી તો શેડ્યુલ કઈ કામ હાલવાનું જ ન હોય ને. ગાઈસ તો ફરીથી લાડવા આવી ગયા છે જોઈ લો કેટલા બધા કપડા પારમી માટે આવ્યા છે અને પિનલ માટે ઘણા બધા લાડવા આવ્યા છે રાઈટ પાકો માલ ભાઈ ડબ્બા ભરાઈને આજે ફરીથી આ ત્રીજી વખત આજે ચિરાગભાઈ ને મિત્તલ ભાભીના લાડવા હા ભાઈ ચિરાગભાઈ મિત્તલ ભાભી તરફથી આવ્યા છે બધા બતાવી દે અને એક રવિભાઈ તરફથી આવ્યા છે રવિભાઈ તરફથી બેબી માટે કપડા આવ્યા Yes. છે. ઈ રવિભાઈ જે કહું ને જયદીપના ફ્રેન્ડ છે ઈ આજ ભાઈ બોલાવા આવ્યા હતા ને તો ઈ પણ કપડા લેતા આવ્યા છે તો જયદીપના ફ્રેન્ડ ને છે ને 3 જોડી કપડા લાવ્યા છે અને એક ટોય લાવ્યા છે તો આ 3 જોડી લાવ્યા છે એમાં આ જે છે ને અનેરી બેનના છે બતાવી જો કપડા બતાવી અનેરી જો બેન માટે પણ એ કપડા લાવ્યા છે ભાઈ એક જોડી ઓકે સરસ મજાના કપડા છે ભાઈ મસ્ત મજાના ઓકે સરસ ગુડ અત્યારથી જ પહેરાવા મળવા પડશે નકર ટૂંકા પડશે ઓકે આમાં અને આ તોય પણ આવેલું છે માટેના ભાઈ મસ્ત છે ભાઈ ડેનિમ જોઈ લ્યો ભાઈ મને બહુ ગમ્યા સરસ આ ડેનિમના. મસ્ત સોફ્ટ ફેબ્રિક છે ને એકદમ સોફ્ટ ડેનિમ છે સરસ ભાઈ ગુડ આ એમની માટે છે પારમીના છે આ
ઓકે આની માટે છે ને વોશેબલ ઘૂઘરો છે જે મોઢામાં નાખે કે આપણે વોશ કરીને વારવાર યુઝ કરી શકાય એવો. ઘૂઘરો છે ખકડેવો. એના ફેસ પર રમતા રમતા પડ્યો હોય તો એ વાગે નહીં અને રડે નહીં ને એટલી સેફટી માટે છે. અને આ છે ડંગરી. મસ્ત છે ડંગરી, જોરદાર. ઓકે, સરસ, ગુડ. પછી આ મિત્તલ ભાભીને આ કૈલાસ માસીને આજે લાડવા થઈ ગયા કે નહીં? હા, ઈ છે ફ્રોક. કેટલું મસ્ત ફ્રોક છે. બધા કપડા બહુ જ પીચ fine કલર. છે. હા, મને પછી બોક્સ ખોલાઈ જાય કયા બોક્સ નું કયું ઉઠવું. જો મસ્ત પછી આ છે shorty ભાઈ, t-shirt fancy છે. બધું. એકદમ સિમ્પલ કાપડ, એકદમ સોફ્ટ. શોર્ટીનું કાપડ પણ એકદમ સોફ્ટ છે. એટલા બધા કપડા છે તો પારમીને લઈને ક્યાંક ફરવા જવું પડશે એવું લાગે છે. ઈ મિત્તલ ભાભી એવું જ કીધું. હું કીધું? ઈ કે તમને બહુ કપડાનો શોખ છે ને, તમારે બહાર બહુ બધું જવાનું હોય ને, હા, એટલે ઈ કે તમે તમારે નેત નવા પહેરાવીને જવાનું. ઈ કે જો જો મસ્ત છે. આ મસલિનમાં છે, પ્લાઝો ને શર્ટ છે મસલિનમાં. જો હું કેશો અનેરી બેટા? હું જો લાઈટ થઈ. ક્યાં લાઈટ થઈ? જો જો થઈ. આ બધા એને આ ફ્રોક રનિંગ માં પહેરાવાય ને Regular. હા, એવા ફ્રોક છે. જો આ ફ્રોક કેટલું મસ્ત. મસ્ત છે, વ્હાઈટ કલરમાં. આ નામકરણમાં મેં ડેનિમ પહેર્યું હતું ને, તે મિત્તલ ભાભી કે આ મારી દીકરીને બેન સેમ થાય ને, તો ઈ કે આ ડેનિમ લઈ લઉં ઈ કે. બરાબર. તો એને આ ડેનિમ નું આ મીડી લીધી ડેનિમ. અને આ ટેન્ક ટોપ જો હેતાંશને બહુ જ ગમે આ ટેન્ક ટોપ. અને આ વ્હાઈટ શોર્ટી છે. જો બેન વ્હાઈટ કલર કેવો કરશે. બધા કપડા છે એ તમને કેવા લાગ્યા કોમેન્ટ કરી દેજો. ગાઈસ તો અનેરી છે ને બેગ લઈને આવી છે ને એમાંથી કંઈક ગોતે છે. હું નીકળે જોઈએ. હું નીકળું? સેલ છે, સેલ સેલ છે. શેમાં નાખવાનો છે સેલ? આપણા સબસ્ક્રાઇબર છે નિશાબેન સોરઠિયા કરીને ભાઈ, એને છે ને પારમી નામ એને સજેસ્ટ કર્યું હતું, તો એ એમ કહે છે કે મારું નામ બ્લોગમાં લેજો, બરાબર છે. એ છેલ્લા 8 દિવસથી બધા જ બ્લોગમાં કોમેન્ટ કરતા હતા કે પારમી નામ મસ્ત છે, રાખજો રાખજો. તો ફાઇનલી એ જ નામ સિલેક્ટ થયું છે. તો એનું કહેવાનું એમ છે કે તમે મારું નામ બ્લોગમાં કેમ ન લીધું, તો ફાઇનલી મેં લઈ લીધું છે, બરાબર છે. આ રીતનું ભાઈ મસ્ત નામ સજેસ્ટ કર્યું હતું. ઘણા બધા લોકોએ સજેસ્ટ કર્યા હતા નામ, તો બધાના નામ હું સાઈડમાં બતાવી દઉં છું. હું બટા અનેરીને ક્યાં આવવું હોય? ઉપર આવવું છે? વહી આવો, હાલો. હું અહીંયા આવું છે? જોઈ લો ભાઈ, ડુંગો લેવા જોવે બેન ને. ગાઈસ તો અનેરી છે ને ભાઈ આરતી કરવા માટે આવી ગઈ. જોઈ લો ભાઈ, જે વાલા કરે છે. હો ભાઈ, ખાટલી મૂકીને ચડી ગઈ છે ઉપર. ટાઈમ થઈ ગયો ને એટલે બધું તેલ આવી ગયું છે ને ભજીયાનો લોટ મસ્ત મજાનો થઈ ગયો છે રેડી, બરાબર. ધુમાડા નીકળવા મળ્યા. સપના હવે કેટલી વાર હોય? બંધ કરી દીધો છે. ઓકે, સરસ, ચાલો ગુડ. અને આ બાજુ બટેકા પૂરી બનવાની હોય એવું લાગે છે. મમ્મી બને છે બટેકા પૂરી? સરસ, ચાલો ગુડ. જે વાલા કરો બેટા, જે વાલા. કેમ ઉતારવાની? જો જે વાલા કરે. જો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. લે, અરે વાહ. ગાઈસ તો બટેકા પૂરી, કાંદા પૂરી અને મેથીના મસ્ત મજાના ભજીયા રેડી છે. ને આ બાજુ હજુ બટેકા પૂરી રેડી થાય છે બાલ બચ્ચા માટે, બરાબર. ચાલો. ચિંતન ખાતા નથી કે? ચિંતન નથી ભજીયા ખાતા? ઓ ભાઈ, ચિંતનના ફેમસ ચિંતન ભજીયા નથી ખાતા? સાચી વાત બોલો ભાઈ. લોકો ક્યાં ક્યાંથી ચિત્તલ ભજીયા ખાવા આવતા હોય. શું આને થાય છે? હું ત્યાં બેઠો તો અહીંયા આવ્યો ને તે એને એમ કે હું વહી ગયો. હા, તારે ક્યાંય જવાનું જ નહીં, સમજાણું? હાલો ભાઈ, આસન મેં મારું રેડી કર્યું છે. હો, હમણાં અનેરી છે ને અહીંયા આવીને બેસી જાય. આપણે જોવી બે હે કે નહીં. બે જાય એટલે લઈને બિહાડું. હા, અનેરી અહીં બેસી જાઓ બેટા. હાલો, અહીં મારી જગ્યાએ બેસી જાઓ બેટા. બેસી જાઓ. હા, બસ બેસી જાઓ. હો, અરે વાહ, જોઈ લો ભાઈ, જોઈ લો. હવે હું અહીંયા બેસી જાઉં ને ત્યાં સાહેબ બેસી જાય. રાઈટ, ઓકે જી, ચાલો ભાઈ. ગઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ ભજીયા ખાઈ લીધા ને ભાઈ. તમે છે ને ભજીયા ખાવાનું ચાલુ કરી દીધું છે કે નહીં કોમેન્ટ કરી દેજો. અમારે તો ભાઈ સપના છે ને ભજીયા બનાવીને ભાઈ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. ઉનાળો હોય કે ચોમાસું હોય, બરાબર છે ભાઈ. શું કહેતા હતા? હા, કેમ હેના દેવાના છે? અચ્છા, લેવાના છે. ભાઈ ફટાફટ તમે છે ને ભાઈ વેકેશન ખોલો. હવે એક જ દિવસની વાર છે, તો કે કાલ એટલે શિક્ષકની અણી કાઢવી એમને. બોલો ભાઈ, આવું બધું છે. આરવાર અંધેરી છે ને ભાઈ, તારે એવું નથી કરવું. ઓ પણ એમ ન કરાય પપ્પા. જોઈ લો ભાઈ, છે ને ભાઈ બેન માં કઈ ટોટલી સેમ એનર્જી. હો ભાઈ, કાંઈ એકબીજાને કઈ પ્લસ માઇનસ જ નહીં ભાઈ. જોઈ લો, એનર્જીમાં કાંઈ કમી જ નહીં. જોઈ લો, ડાય જ મારે સીધી. હો, લાંબી કૂદમાં તો બેયને પેલો નંબર આવશે એવું લાગે છે. શું કરવાનું છે એટલે? અચ્છા, પેક થઈ ગઈ. ઓકે, જોઈ લો ભાઈ, ગેટ ખોલો.
પડીની ખોટી. એ કેવા નાટક કર્યા ઓ ભાઈ સાહેબ કેવા નાટક કરે છે અત્યારથી તમે જોઈ લો ભાઈ અનેરી આવું છે આ હે શું છે હજીરાની બહુ મોટી એલએનટી છે ભાઈ યતેશ નું કહેવાનું એમ છે નસીબ હારું કહેવાય કે એલએનટી દિવાલ બંધ ઈ રહ્યા દે. આવી નાખે એક. જોઈ લો બેન છે ને ફોન લઈને બેહી ગયા બરાબર છે હાલો જોઈ લો ભાઈ જોઈ લો અરે પણ આમ જોઈ લો જો પણ આમ જો ભજીયા ખાઈને એની એનર્જી જોવો ભાઈ કેવી ખતરનાક ભાઈ બેન ને છે ને એનર્જી એટલે આવું બધું કરે છે ભાઈ ભજીયામાં સુપર પાવર નાખી દીધો તો ભાઈ રાખજો આટો. જોઈ લો ભાઈ ઓ ભાઈ તમે આવી જાઓ હવે શાંતિથી બેસી જાઓ બસ હો પહેલેથી દહીં મળે છે ગાઈસ તો ભજીયા ખાધા પછી આ લોકોની એનર્જી છે ને કોઈ વાતે ડાઉન થતી નથી ભજીયા છે ને તમે વાત જવા જો ભજીયામાં હું નાખી દીધું છે ને સપના એ કઈ સમજાતું નથી સુપર પાવર આવી ગયો છે છોકરાઓની અંદર હે લસણ ભાઈ આમ જોઈ લો ભાઈ એનર્જી ડાઉન જ નથી થતી એનર્જી જ એટલી છે તારે એકને સ્કૂલે જવાનું છે. લોહી નો નીકળે ભાઈ ઘણા લોકો એવું કે ઓ ભાઈ કાઠિયાવાડી લોકોને ચીરે તો ચણાનો લોટ નીકળે ખાસ અત્યારે કાકા અને કાકી છે ને બે આપણી ઘરે આવ્યા છે બચ્ચા પારમીને અને પિનલને મળવા માટે ખાસ બરાબર છે કેમ કે કાફી દિનો કે બાદ મિલને કે लिए આયે કેટલા દિવસથી મળ્યા નહોતા કાલ રોંઢે મળ્યા હતા એટલે ઘણો ટાઈમ થઈ ગયો હતો એટલે હા કાકાને છે ને સન્ડે ઘરે ન ગમે ભાઈ કે કઈથી 10-15 કિલોમીટર બહાર જવા જોવે મેં ભાઈ કીધું તો કાકાનો ફોન સન્ડે હોય ને તો 4:30-5 થઈ ગયા ફોન આવી જ જાય આજ કાકાનો નથી હા. મને ખબર છે અહીંથી કોઈ આવે એમ નથી એટલે આવ્યો નહીં મેં પછી ફોન કર્યો મેં કીધું ક્યાં ગયા છો મેં કીધું એમ એટલે કે કાંઈ નહીં કે પરિવારના ઘરે બેસવા ગયા હતા ને જો ઘરે જમી છીએ મેં સન્ડે સેલિબ્રેશન નથી કર્યો એમ જોઈ લ્યો રસોડામાં છે ને આગ લાગી હોય ને એવું ભાઈ કાંક શું લાગે છે એવું છું હા એટલે બધા ભેગા છે એમ ને હા ચિંતનભાઈ કાંક નવો જુગાડ કરે છે ભાઈ આમ જોઈ લ્યો હા સુરતમાં નહીં સુરતના ઘરના ફ્રીજમાં કરા પડ્યા ગઈ તો ફાઇનલી કાકાએ ખાઈ લીધો છે કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ અને અહીંયા જો કાકી ખાય છે ત્યાં તો કાકા શું કહીશ આમ જો હાલો જાય એને ઘર જોયું છે એકલા વહી આવશે અથવા તો અહીંયા રોકાઈ જાય મારા પાસે હુઈ જાય તમે જાઓ સાંજે વહેલું સુઈ જવાનું વહેલું ઉઠવાનું હા હેલ્ધી રહો સુખી રહો હા ખબરમાં કેટલા વાગે ઉઠશે કાકી 6 બજે 4 બજે 5 બજે 7 બજે પછી દૂધ પીને ખાઈને હુઈ જાય ઓળા શેકી 1 થી 4 વાગે ઓળા શેકી ખાઈ સુઈ ગયો તમને એમ ન થાય કે રસોડામાં કાંઈક મીંદડું બિંદડું આવ્યું હશે ખડખડ થતું હોય? સેજે નો થાય, સેજે ખબર ન પડે હોય અત્યારમાંથી નહીં પણ એ ક્યારનો એને ઢઢો જ એટલો જ કાંઈ કાલ સ્કૂલ ચાલુ થાય બધા છોકરાને કેવું હોય કે ભાઈ હા બધા છોકરાને એવું હોય કે પહેલી વખત જે પહેલા દિવસે જાવ હોય ને તો મનાવવા પડે જો તું આમ કરજે રોતો નહીં આમ કર અને એને ઢઢો એટલું શું ક્યારે જાવ ને ક્યારે ક્લાસ જોઉં અને કાલ લાંબો લ થઈ જવાનો તો 4:30 વાગે આવીશ ને તો હવે એ તો બ્લોકમાં કાલથી ઓછો આવું હા હા વાત ફૂલ નહીં સ્કૂલની વાત તો કાકી છે ને હું ગેટે લેવા જાઉં ને ત્યાં જ મને રસ્તા મળે કે મમ્મી આમ હતું પણ હવે એની પાસે ટાઈમ બહુ ઓછો મળશે પહેલા 2:30 વાગે આવતો એટલે સમય થોડોક 2-3 કલાક વધુ મળતો એની પાસે હવે 4:30 આવશે એટલે છે ને એની પાસે ટાઈમ ભાઈ ઓછો રહેશે સારું પણ થોડીક આ બે છોકરાઓને બાંધવાનું થોડુંક ઓછું થઈ જાય મને બહુ ગમશે. 4 આવે
કલાક હુઈ જાય, કલાક ડાન્સના ક્લાસમાં જાય, કલાક સ્કેટિંગના ક્લાસમાં જાય. ના 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 ભાઈ, આપણે એક્સ્ટ્રા ક્લાસ કાંઈ નથી કરવાનું સ્કૂલમાં. એ રીતનો જ મૂક્યો છે કે બધી એક્ટિવિટી ત્યાં હોય એટલે એક્સ્ટ્રા કાંઈ આપણે કરવું ન પડે. અને છોકરાને પછી હાવ પેક ન કરી દે ભાઈ, ટ્યુશન બ્યુશન કાંઈ રાખવાનું થતું નથી આપણે એને એમનો જ રાખવાનું. જયદીપે એવું કીધું છે વ્લોગમાં, ભાઈ કોઈ ઘરના ટીચર હોય તો કહેજો કે હોમ બેન્ચમાં આવે, પણ મને ઈચ્છા નથી કે હેતાંશને હું ટ્યુશન કરાવું એવું. તને ગમે હેતાંશ ટ્યુશન? બધું પહેલામાં કેટલું લેસન ભેગું થાય, ટ્યુશન ને કેટલું ભેગું થાય. એ પપ્પા કરી નાખશે ટ્યુશન. પપ્પાએ કીધું છે ટ્યુશન. પપ્પા નકશા નો હાલે, ખબર પડી જાય પપ્પા નકશા છે. મેડમ હોશિયાર છે. પપ્પાને એટલું જ જોતું. મેડમ હોશિયાર છે, ખબર પડી જાય. હાલશે રંજનમાં ટ્યુશન કરાવવા આવે. હાલશે. ગાઈસ તો રાતના વાગી ગયા છે 11 બરાબર. તો ચલો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવો બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.